beware of mankind એક એવો વર્ગ છે પાછો. અથડાશે તો ખરો જ ને, આપણે આ જિંદગીમાં જન્મ લીધો છે ને, હવે અહીંથી એક્ઝિટ લઈએ, મૃત્યુ પામીએ ત્યાં સુધીમાં આવા ને આવા જ માણસો હશે. આ જે નવો વર્ગ મારા મગજમાં બેસે છે એ એવો છે, હું એને એના બે વીક પોઈન્ટ કહી શકું. એક આદેશાત્મક છે, હુકમો કરે, એને હુકમો કરવાની છૂટ. એક બધાને ઓર્ડર જ આપે, આ કામ તમે આમ કરો, તમે આમ કરી કાઢજો, પેલું લઈ આવો, પેલું મૂકી આવો, બસ એ બધાને ચારે દિશામાં દોડાવતો રાખે, હુકમો કરતો. એને હુકમનું પાલન કરવામાં રસ છે. એ કશું નહીં કરે. એ જે માણસ જોશે એને આંગળી ચીંધશે, જા આ કામ કરી આવો, તમે પેલું કામ કરી લેજો. એ માત્ર હુકમો કરશે. આ લોકોના મગજમાં એવું છે, એ બહુ મોટા માણસ છે, આમને મોટા ભા થવાની સમાજમાં બહુ જરૂર છે. અને આ લોકો બ્લફર્સ છે. બ્લફર્સ એટલે કે એ લોકો છે ને એ જે છે એના કરતા મોટા છે એવું બતાવશે. પોતાની વાતો અને પોતે સૌથી મહાન, તો આપણા બધા કરતા એ સૌથી મહાન. આ પ્રકારના માણસો પોતાના સિવાય કોઈને કંઈ ગણતા નથી. એ તમને સતત દોડાવશે, એ સતત તમને ભાનમાં રાખશે. હું કહું એમ કરવાનું, હું આ છું, હું આમ હતો, હું આમ કરી શકું છું. બસ આ બધી વાતો ફેલાઈ અને સમાજમાં દરેક માણસ પાસે પોતાનું ધાર્યું કરાવશે. આ એ માણસો છે. અને સામાન્ય માણસ બિચારો આની છાપમાં આવી જાય છે, અને પછી એ કે એ પ્રમાણે લોકો કર્યા કરે. આ લોકોને માણસ પાળવાનો શોખ છે, ઘેટા બકરા સમજે છે બધાને. એટલે આ લોકોને પણ ચોખ્ખું તમારી આજુબાજુ આ બધા આપણને દેખાઈ જ જશે. તમારે ખાલી ઓબ્ઝર્વેશન કરવાનું છે. યસ, આપેલો છે. અને પછી નક્કી કરી કાઢવાનું છે કે આને કઈ ટ્રીટમેન્ટ આપવી, આને સાંભળવો જ નહીં, અને એનો વિરોધ ના કરવો, એને કઈ કહેવું નહીં કે તું આમ કે તું તેમ, ના, કશું નહીં કહેવાનું. એ કહે છે એ નથી કરવું એવું નક્કી રાખવાનું. બસ આને જિંદગીમાં ના આવવા દો.